હું શું કામ ને માઉન્ટ આબુ અથવા તો સાપુતારા જાઉં? એના કરતા સારું લોકેશન તો મારા સૌરાષ્ટ્રમાં આવેલું છે. નહીં, મને કોઈ જાતની ખબર નથી, એટલે તારે દેવાન થતી ને દે ભાઈ. તો આજે નક્કી જ કરી નાખેલું હતું કે ક્યાંક રખડવા જવાનું છે. આ અડધા આ બાજુ હલવાઈ જાય, અડધા ઓલી બાજુ કઈ સમજણ ન પડતી. કોંગ્રેસ આવે છે, બેઠા રહેજો પડવા બધાય. તો હવે આપણે ગાડી લઈને નીકળી જવાનું છે, પણ રસ્તામાં થોડોક બ્રેક આવી ગયો છે. નિર્દોષ માણાની સતવાનું બંધ કરો હવે. ગાડી લઈને નીકળી જાય પેલા તો ઘાસલેટ પુરાવવું પડશે. હારા અહીં કઈક રસ્તા કઈ ઘટે જ નહીં. હવે ગાડીમાં આપણે બેઠા હોય તો આપણા સપલા બગડવાના છે, એ નક્કી જ છે. તો રસ્તામાં નદી આવતી છે, ધોવાવી એવા પાણીની કાતાણ જ છે. સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા. નાલી પછી નીકળી જાય અને ભાઈ વ્યૂ એવો બીનો ને તો વાત પૂછોમાં લાગે ને ઓરિજિનલ માઉન્ટ આબુ જેવું. હા, એકચ્યુઅલી અમારા ગલીમાંથી શેરીમાંથી નહીં નીકળવાનું તો પણ અહીંયા ગાડી ચડાવવામાં તમે થોડુંક ધ્યાન રાખજો, કેમ કે તળમાંથી ભળ થતા વાર નહીં લાગે. હવે તમે ડુંગરો ચડતા હોય તો વચ્ચે એકાદો બ્રેક લઈ લેજો, નકર તમને બ્રેક લાગી જાય. આપણે તો અહીંયા હાવ હલવાઈ જાય. અહીંથી હવે હાલીને ચડવું પડશે. અને જેમ જેમ ઉપર જાય એમ નજારો આહા કઈ ઘટે નહીં. પછી મેં મારો થોડોક એસ્થેટિક વિડીયો ઉતારી લીધો. હવે આ બાજુ અમે માતાજીના દર્શન કરી લીધા અને પછી દાદરા ઉતરવો બી એવા. અહીંયા બધા ફોટા જ પાડવા આવતા લાગે. કેમેરા સામું હાઈ કરવા જાય એમાં પડી જાય. હાલો તો આ બધાને ટાટા કહી દીધા આપણે, અને હું વ્યાવો વરસાદમાં નાવા. છેલ્લે જતા મસ્ત લોકેશન બની ગયું. આ બધાને ખબર પડી છે કે હું વિડીયો બનાવું છું, બધાએ ટાટા કહી દીધું.